ભુજ નગરપાલિકાના પ્રમુખ અને નગરસેવક વચ્ચે બોલાચાલી થતા મામલો ઉગ્ર બનતા આ બાબતે વિપક્ષી નેતાની પ્રતિક્રિયા. જોઈએ તેમણે શું કહ્યું. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. નમસ્કાર મિત્રો, જે રીતે વાત કરવામાં આવે છે ત્યારે નગરપાલિકામાં વારેવાર ચર્ચામાં રહેતી હોય છે. આ ફેરે નગરસેવક ને પ્રમુખ વચ્ચે જે ડખો થયો છે ત્યારે બીજેપીના જ કાઉન્સિલર ને બીજેપીના જ પ્રમુખશ્રીનો વિવાદ ચર્ચામાં રહ્યો છે. ત્યારે આપણા સાથે વિપક્ષ કાસમ સમા જોડાઈ રહ્યા છે. ત્યારે આ બાબતે આપણે વાત કરશું. તો કાસમભાઈ, બીજેપીનું શાસન છે, નગરપાલિકાના પ્રમુખ પણ બીજેપી છે, નગરસેવક પણ બીજેપી છે, એટલે ક્યાંક ને ક્યાંક વિવાદ જોવા મળી રહ્યો છે. ત્યારે એ બાબતે આપણું શું કહેવું છે? વારંવાર વિપક્ષ તરીકે અમે રજૂઆતો કરી છે કે ભુજ નગરપાલિકાનો વહીવટી શાસન ખાડે ગયું છે. વારંવાર જ્યારે અમે ઉપર સુધી અમે સરકાર સુધી જ્યારે રજૂઆતો કરતા હોઈએ ત્યારે સબ સલામતાના નારા લગાવે અને આજે જ્યારે નગરપાલિકાની અંદર જ્યારે બોર્ડની અંદર આ નગરપતિ જનરલ બોર્ડમાંથી ઉઠીને હાલ્યા જાય, વિપક્ષનું સાંભળવા પણ તૈયાર ન હોય, આવી પરિસ્થિતિમાં આ લોકોએ ખરેખર આ લોકો જે શાસક પક્ષના આ નેતા પણ છે, આ દંડક છે, જ્યારે અને એમનો જો તમે વિરોધ જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે ખરેખર સત્ય હકીકત છે. કારણ કે જ્યારે નગરપતિ આજે તમે જોઈ શકો છો નગરપાલિકામાં આવતા જ નથી. આજે ભુજ શહેર ત્રાહિમામ પોકારી રહ્યો છે, ગટરમાં, સફાઈમાં અને પાણીમાં. પણ આ પોતપોતાની અંદરોઅંદરની લડાઈમાં આજે ભુજ શહેરની પ્રજા જ્યારે પીસાઈ રહી છે તો ખરેખર હું તો ધન્ય છે આ ધારાસભ્ય અને સંસદ સભ્યને. ખરેખર અમારી રજૂઆતને ધ્યાને નથી લેતા અને ખરેખર રાજ્ય સરકાર આ ભુજ નગરપાલિકાને સુપરસીડ કરવી જોઈએ, પણ નથી કરી. અને અંદરોઅંદરની જે વાદ વિવાદ છે એના કારણે પ્રજા પીસાઈ રહી છે, પ્રજાના કોઈ કામો થતા નથી. અમે પણ જ્યારે વારંવાર રજૂઆતો કરીએ ત્યારે એક જ માત્ર જવાબ મળે છે કે ચીફ ઓફિસર નથી, નગરપતિ નથી. આજે છેલ્લો દિવાળીથી કરીને અત્યાર સુધી નગરપાલિકાની અંદર આજે 1.5 મહિનો થવા આવ્યો, કોઈ પણ જવાબદાર અધિકારી નગરપાલિકામાં કે પદાધિકારી બેસવા તૈયાર ન હોય. તો આ તમે જોઈ શકો છો કે આ અંદરોઅંદરની કેટલી હદે ખટપટ હોય. જ્યારે આપણે એક જ વોર્ડના નગર સેવક ઉપર જ્યારે જીવલેણ હુમલો પણ થતો હોય, બીજી બાજુ નગરસેવક જ્યારે આટલો બધો ઓડિયો વાયરલ કરતા હોય અને ભ્રષ્ટાચારના આક્ષેપ જ્યારે કરતા હોય, એમની જ પાર્ટીના લોકો કરી રહ્યા છે. તો ખરેખર હવે આ લોકો સરકારને પણ જાગવું પડે અને આ નગરપાલિકાને વહેલામાં વહેલી તકે સુપરસીડ કરે એવી અમારી માંગ રહેશે. હા, જે રીતે વિપક્ષે કીધું કે નગરપાલિકાના જે બીજેપીના જે ચૂંટેલા પ્રતિનિધિઓ છે અથવા તો જે ચૂંટાયેલા છે એ લોકો ક્યાંક ને ક્યાંક પોતામાં વિવાદ ચાલતો હોય અથવા તો પોતાને એકને માનવું છે કે હું કંઈક છું, એકબીજાને માનવું છે હું કંઈક છું, એટલે એનામાં બેની વચમાં લોકો પીસાય છે ને લોકોના કામ નથી થતા ને ખરેખર તો જે અટાણે લોકોની જે રજૂઆતો છે એ કોઈ સાંભળવા તૈયાર નથી. નગરપાલિકામાં રામ ભરોસે ચાલી રહ્યું છે ત્યારે એવા ને એવા સામે એક બીજા પણ વિડીયો આવ્યા છે કે જે ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ છે, પણ એ હકીકતમાં એવું છે કે બેન ક્યાંક ને ક્યાંક ચૂકી ગયા હોય અથવા તો ક્યાંક ને ક્યાંક જે બેન ઉપર જે આરોપ લાગેલામાં આવ્યા છે ત્યારે બીજેપીને જ લોકો છે, કોઈ પણ બીજા કોઈ વ્યક્તિઓ નથી. ત્યારે વધારેમાં આપણે જાણશું કે જે અટાણે આ બધું વિવાદ બારે આવ્યું છે તો એવા તો કેટલા લોકોના પ્રશ્નો છે કે કેટલી તો લોકોને મુસીબત પડી છે, તો હજી લગી કોઈ વિકાસોના કામ નથી થયા. આજે તમે જોઈ શકો છો કે ખરેખર નગરપાલિકાની અંદર જે વિવાદ છે એ હમણાંથી નથી. આજે છેલ્લા 1.5 વર્ષથી આ વિવાદ ચાલુ છે. અને આ વિવાદ એટલા પૂરતો જ્યારે નગરપતિની જ્યારે નિમણૂક થવાની હતી અને જ્યારે લેટર ખુલવાનું હતું ત્યારે લોકો ઘણા બધા નગરસેવકો નારાજ પણ થયા હતા. પણ આ ભ્રષ્ટાચાર અને નગરપાલિકાનો એક અણધાર્યો જે વહીવટ છે એના લીધે એ લોકો બધે શાંત બેસી રહ્યા છે. બાકી માત્ર એક આ નગરસેવક નથી, 50% નગરસેવકો આ નગરપતિથી વિરુદ્ધમાં છે. અને જો ધારે તો એ ગમે ત્યારે નગરપાલિકામાં બળવો કરી શકે તેમ છે. આવી પરિસ્થિતિ જ્યારે નગરપાલિકાની હોય અને પ્રજાના કામો ન થતા હોય ત્યારે ખરેખર
આ ખરેખર સરકારને અને જિલ્લા ભાજપને જાગવું પડે અને આ જે સૂતા છે એ લોકોને જાગવું પડે અને નગરપાલિકાના આ જે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે અને એ આક્ષેપો ખરેખર ખોટા નથી. તમે આજે ગટરમાં તમે જોઈ શકો છો, પાણીમાં જોઈ શકો છો, સફાઈમાં જોઈ શકો. આટલા રૂપિયા, કરોડો રૂપિયાના ખર્ચા જો નગરપાલિકામાં થતા હોય, 129 કરોડનો બજેટ હોય અને લોકો આજે જો ત્રાહિમામ પોકારતા હોય, તમે જોઈ શકો છો આજે નર્મદાનો પાણીનો બિલ જ્યારથી નર્મદાનો કનેક્શન લીધું છે ત્યારથી આજ દિવસ સુધી આ લોકોએ બિલ પણ નથી ભર્યું. 44 કરોડ PGVCLના બાકી હોય તો આ પૈસા આવે છે, જાય ક્યાં છે? માત્ર 30 કરોડની વસૂલાત થઈ ને 20 કરોડની વસૂલાત થઈ. આવી વાતો કરી અને પ્રજાને ગેરમાર્ગે દોરવા સિવાય બીજો આ લોકો કોઈ કામ નથી કર્યું. હા, જે રીતે વાત કરી તો જે વિપક્ષે જે આકરા જે પ્રશ્નો કીધા એ જ્યારે નગરપાલિકાના પ્રમુખશ્રીને જ્યારે જવાબદારી સોંપવામાં આવતી હોય તો ક્યાંક ને ક્યાંક નગરપાલિકાના પ્રમુખ દર્શન નથી દેતા, કેમ કે રામ ભરોસે નગરપાલિકા ચાલતી હોય એવું લાગી રહ્યું છે. કરણ મહાસાપુરા ન્યૂઝ, ભુજ, કચ્છ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.